કેશોદ અંડરબ્રિજમાં ભારે વાહન પસાર થતા બેરિકેડ તૂટી પડ્યું છે। સદનસીબે જાનહાનિ ટળી છે। કેશોદ ચારચોકમાં આવેલ અંડરબ્રિજના માંગરોળ રોડ તરફ છેડાના ભાગે અંડરબ્રિજમાં ભારે વાહન પસાર ન થાય તે માટે લોખંડની પ્લેટથી બનેલું બોક્સને બેરિકેડ તરીકે લગાવવામાં આવ્યું છે। બુધવારના સવારે આ બેરિકેડ નીચેથી કોન્ક્રીટ મિક્સર ટ્રક પસાર થતા લોખંડનું બેરિકેડ તૂટી પડ્યું હતું। સદનસીબે આ દુર્ઘટના સમયે બ્રિજની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા બંને તરફના રસ્તા પર કોન્ક્રીટ મિક્સર ટ્રક અને ફોર વ્હીલ જેવા બે મોટા વાહનો પસાર થતા હતા। આ બંને વાહનોએ બેરિકેડનો વજન ઝીલી લેતા જાનહાનિ ટળી હતી। આ અંડરબ્રિજની નીચે ભારે વાહન પ્રતિબંધિત હોવા છતાં કોન્ક્રીટ મિક્સર ટ્રક પસાર થતા દુર્ઘટનાના પગલે આસપાસના વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો અને આ બેરિકેડને વેલ્ડિંગ કર્યા વગર લટકાવવામાં આવ્યા હોવાના વેપારીઓએ આક્ષેપ કરી તંત્ર સામે લોકોની સુરક્ષામાં બેદરકારીને લઈ રોષ ઠાલવ્યો હતો। મારું નામ હર્ષદ રતિલાલ ગજેરા છે। મારી દુકાન આવેલી છે અંડરબ્રિજ પાસે। આ અંડરબ્રિજનું કામ ચાલે ત્યારેથી બહુ તકલીફ થઈ છે ને આ ગટર જ્યાં ઊભું કરે છે ત્યાં ઊભું થતું હતું ત્યારે પણ મેં કીધેલ કે આમાં વેલ્ડિંગ કરો, પણ કોઈએ ધ્યાન દીધું નહીં ને એમને સીધો કલર કરી નાખ્યો। આખો ગટર એમને વેલ્ડિંગ વગર મૂકેલ છે। આ તો બેંકની ગાડી આવી ગઈ એમાં બચી ગયા, જો ટુ વ્હીલ કે કોઈ હોત તો માથું ફાડી નાખત। આજે બે જણાના ખૂન થઈ ગયા એવું થઈ જાત, એક્સિડન્ટ થાત ને અંદરનું પાણી પણ બંધ કરી શકેલ નથી। જેમ બને એમ વહેલી તકે આ થાય એવી વિનંતી છે।